પ્રભાસ પાટણમાં વહીવટી તંત્ર દ્વારા દબાણ દૂર કરાયા। 6000 ચોરસ મીટરની જગ્યા પર 70 કાચા પાકા રહેણાંકના મકાનો તેમજ કોમર્શિયલ બાંધકામો દુકાનો દૂર કરાયા। જિલ્લા કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાની સૂચના અને માર્ગદર્શન હેઠળ વેરાવળ પાટણ ખાતે સર્વે નંબર 831 સરકારની માલિકીની જગ્યામાં જ્યાં નવા બસ સ્ટેન્ડ માટે જગ્યા ફાળવવામાં આવી છે ત્યાં આશરે 6000 ચોરસ મીટરની જગ્યા પર 70 થી વધુ કાચા પાકા રહેણાંકના મકાનો તેમજ કોમર્શિયલ બાંધકામો દુકાનો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી। આ બાંધકામ અંગે મહિના પહેલા નોટિસ આપવામાં આવી હતી તેમજ અઠવાડિયા પહેલા વીજ કનેક્શન કાપવામાં આવ્યા હતા। વારંવાર સમજૂતી કરવા છતાં પણ સ્વેચ્છાએ દબાણ દૂર ન કરવાથી પોલીસ બંદોબસ્ત સાથે આજરોજ વહીવટી તંત્ર દ્વારા દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી। ઘણા સમયથી જમીનના અભાવે મલ્ટીપર્પઝ બસ સ્ટેન્ડ અને ટ્રાન્સપોર્ટ હબ બની શકતું નહોતું, જે આ જગ્યા ખાલી થવાથી આગામી સમયમાં બની શકશે અને સોમનાથ ખાતે આવતા યાત્રિકોની સગવડતામાં વધારો થશે। બ્યુરો રિપોર્ટ ગિરનાર અવાજ ન્યૂઝ રમેશ સત્યની સાથે।